બોટાદ જિલ્લાના હળદળ ગામમાં કપાસના કડદા વિવાદે આજે ઉગ્ર વળાંક લીધો છે. એએપી સમર્થિત ખેડૂત મહાપંચાયતને મંજૂરી ન મળતા બબાલ ફાટી નીકળી અને પોલીસ અને ગ્રામજનો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું. મળતી માહિતી મુજબ કપાસના ભાવમાં કરવામાં આવેલી કટોકટી સામે ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી નારાજ હતા. આ જ હળદળ ગામમાં યોજાવાની હતી મોટી ખેડૂત મહાપંચાયત, જેમાં ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવવા માંગતા હતા. પરંતુ વહીવટી તંત્ર તરફથી મંજૂરી ન મળતા ગામમાં તણાવનું વાતાવરણ સર્જાયું. થોડી જ વારમાં પરિસ્થિતિ હિંસામાં ફેરવાઈ ગઈ અને કેટલાક લોકોએ પોલીસ પર મોટા પાયે પથ્થરમારો કર્યો. આ પથ્થરમારામાં ડીવાયએસપી મહર્ષિ રાવલને પગમાં ફ્રેક્ચર થયું, જ્યારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એજી સોલંકીને માથામાં ગંભીર ઈજા થઈ અને તેમને 7 ટાંકા લેવા પડ્યા. બંને અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ હાલ સ્થિર છે. પરિસ્થિતિ કાબૂ બહાર જતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, જેના કારણે વિસ્તારમાં ધુમ્મસ ફેલાઈ ગયું. કેટલાક લોકોએ પોલીસના વાહનોના કાચ તોડી પાડ્યા હતા. પોલીસના સૂત્રોનું કહેવું છે કે શાંતિપૂર્ણ વિરોધમાં અચાનક પથ્થરમારો કોણે કર્યો તેની તપાસ ચાલુ છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોને ઓળખીને કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક આપ નેતા રાજુ કરપડાએ જણાવ્યું કે આપણો વિરોધ શાંતિપૂર્ણ હતો, પણ વહીવટે મંજૂરી ન આપી અને કેટલાક અસામાજિક તત્વોએ અશાંતિ ભડકાવી. ખેડૂતોનું કહેવું છે કે કપાસના કડદાથી તેમની આવકમાં 10 થી 15% નુકસાન થાય છે, જે તેમની આર્થિક સ્થિતિને ગંભીર રીતે અસર કરે છે. હાલ બોટાદ જિલ્લામાં તણાવનું વાતાવરણ છે અને ગુજરાતી વાણી તમામ ખેડૂત ભાઈઓને શાંતિ જાળવવાની અને વહીવટ સાથે વાર્તાલાપ દ્વારા ઉકેલ શોધવાની અપીલ કરે છે. વિરોધ કરવો દરેકનો અધિકાર છે, પણ હિંસા કોઈ ઉકેલ નથી. અંદાજ છે કે જિલ્લા કલેક્ટર ટૂંક સમયમાં બેઠક બોલાવીને કપાસ કડદા મુદ્દે ચર્ચા કરશે. આ હળદળ ગામની ઘટના પરથી એક જ સંદેશ: ખેડૂતના હિતમાં ચર્ચા જરૂરી છે, અથડામણ નહીં. આવી જ સાચી અને સચોટ માહિતી માટે ચેનલ ગુજરાતી વાણીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા અપડેટ સાથે. જય હિન્દ, જય ગુજરાત.